જાગૃતિ અભિયાન હેઠળ આજે MSU ટેકનોલોજી ફેકલ્ટી ખાતે સાયબર જાગૃતિ અભિયાન રાખવામાં આવેલું હતું. આમાં વડોદરા શહેરના ઝોન 2 વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના રહેવાસી, જેમાં ઇન્ડસ્ટ્રીઝના લોકો, સ્ટુડન્ટ્સ, વેપાર કરતા લોકો, જુદા જુદા સેક્શનના લોકોને આમંત્રિત કરવામાં આવેલું હતું. અને આમાં વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવેલી હતી કે કઈ પ્રકારે સાયબર ફ્રોડ કોઈના જોડે થઈ શકે. આજે આપણે બધા પાસે મોબાઈલ ફોન છે અને આપણે કોઈ પણ પ્રકારથી ઇન્ટરનેટ જોડે કનેક્ટેડ છે. તો જે ખૂબ જ આપણાથી દૂર બેઠેલો માણસ જે છે, આપણે કંઈ પણ રીતે સોશિયલ એન્જિનિયરિંગના માધ્યમથી લોભ લૂંટાણી કરીને આપણા પાસેથી પૈસા અથવા કોઈ પણ પ્રકારની લાભ લેવા માટે કઈ રીતે એમઓ સાથે આપણે ફ્રોડ કરી શકીએ, આ બધા એમઓની પ્રકારની વિગત આપવામાં આવેલી હતી. અને લોકોને જાગૃત કરવામાં આવેલું હતું કે કોઈ પણ પ્રકારના એવા તમારા જોડે ઓફેન્સ બને તો તરત જ 1930 ઉપર કોલ કરવાનો અને ગભરાવાનો નહીં.